જેઓ વડતાલની અંદર હતા અને વડતાલમાં રહી અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ એમણે 7 રીતે બરાબર ચકાસણી કરી અને 7 રીતે બરાબર ચકાસી અને ત્યાર પછી જ એમણે વડતાલનો દરવાજો છોડ્યો. તો 5 રીત આપણે જોઈ ગયા હતા અને હવે 6ઠી રીતે શાસ્ત્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એના પ્રમાણો પોતે બરાબર ચકાસે છે. જ્યાં જ્યાં જૂના મંદિરની અંદર એમને આવું લાગ્યું ત્યાં ત્યાં શાસ્ત્રીજી મહારાજ ગયા અને જોયું બધું કે ખરેખર જુનાગઢ વિસ્તારની અંદર ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર ખૂબ સારી રીતે ઘણી જગ્યાએ સ્થાવર મિલકતોની અંદર બતાવવામાં આવ્યા છે. હજુ શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા નથી, વડતાલની અંદર જ છે. એવા સંજોગોની અંદર પણ જેતપુરમાં જે જૂનું મંદિર છે એની સુખશૈયાની અંદર મૂર્તિ છે, ચાંદીના ઉપાડની મૂર્તિ. આ મૂર્તિની નીચે લખવામાં આવેલું છે કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, એટલે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. ગોંડલની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામી જે જગ્યાએ ધામમાં ગયા ત્યાં આગળ જૂના સભા મંડપમાં એવું લખવામાં આવ્યું છે કે અનાદિ અક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સ્વતંત્ર થકા સંવત 1923ની સાલ આસો સુદ 13નો દિવસ બુધવાર અને રાતના 12 ઉપર પોણી કલાકે અંતર ધ્યાન થયા. આવું સ્પષ્ટ લખવામાં આવેલું છે. અને ત્યાર પછી જે નવો સભા મંડપ થયો એમાં પણ આ જ પ્રકારે લખવામાં આવ્યું છે. હવે અક્ષરદેરીના દર્શન કરવા માટે આપણે બધા જઈએ છીએ. અક્ષરદેરીની માનતા પણ આપણે રાખીએ છીએ. હજારો ને લાખો હરિભક્તો જુદા જુદા સંકલ્પ સિદ્ધ થાય એટલા માટે અક્ષરદેરીની માનતાઓ કરતા હોય છે. આ અક્ષરદેરી એટલે ગુણાતીતાનંદ સ્વામીના પાર્થિવ શરીર ઉપર દેરી બનાવવામાં આવી એને અક્ષરદેરી નામ આપવામાં આવ્યું છે. હવે કેટલા બધા સદગુરુઓ ધામમાં ગયા. દરેક સદગુરુ જે મોટા હતા એના પાર્થિવ શરીરનો જ્યાં આગળ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ત્યાં આગળ દેરીઓ કરવામાં આવી છે. એની સ્મૃતિ રહે એટલા માટે એના ઉપર ચરણારવિંદ પધરાવે. તો મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા જ સદગુરુ સંતોના પાર્થિવ શરીર વડતાલમાં જ હતા. વડતાલથી બહાર નીકળ્યા નથી શાસ્ત્રીજી મહારાજ. તો થોડાક મંદિરો, જે મંદિરોના આપણે ફક્ત નામનો ઉલ્લેખ કરીએ તો એ બધા મંદિરોની અંદર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની નીચે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ લખવામાં આવી છે. એ રાજકોટ, ગોંડલ, જેતપુર, પીપલાણા, વંથલી, અગતરાય, નેવાસા, પંચાળા, ધોરાજી, ઉપલેટા, માણાવદર, ઉના, ભાયાવદર, અમરેલી, કુકાવાવ, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, બગસરા, વેરાવળ અને પીઠવા ઝાડ આ બધા જ મંદિરોમાં ગુણાતીતાનંદ સ્વામીને પધરાવવામાં આવ્યા છે. અને તદ ઉપરાંત પણ કેટલાય મંદિરો એવા છે જેમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવવામાં આવી છે અને એની નીચે આ પ્રમાણે લખવામાં આવેલું છે. હવે આટલા બધા હરિમંદિરોની અંદર વડતાલ સંસ્થા જ એનો વ્યવહાર કરે છે. વડતાલ તાબાની નીચે જ આ બધા મંદિરો આવ્યા છે અને આચાર્ય મહારાજને પણ વ્યવસ્થિત રીતે ખ્યાલ છે. તો કેટલીક જગ્યાએથી કાઢશું, કેટલી જગ્યાએથી કાઢવું અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ. એનો મતલબ કે છે જ એટલે રાખવાનું જ રહ્યો. એટલે આ પ્રમાણે જે સાણા માણસો હોય, બરાબર બુદ્ધિશાળી લોકો હોય, હોશિયાર હોય એ સત્યનો સ્વીકાર કરે, વાસ્તવિકતાનો સ્વીકાર કરે પણ વાસ્તવિકતાની સામે ક્યારેય વિરોધ ન કરે. અને સાણા માણસનું આ લક્ષણ જ બતાવવામાં આવ્યું છે. જ્યાં જ્યાં તમને વાસ્તવિકતા લાગે અને તમે વિરોધ કરો એનો મતલબ એવો થયો કે તમે
શાણપણ ધરાવતા નથી, બરાબર રીતે બુદ્ધિશાળી તમે નથી. જે હકીકત હોય એ હકીકત જ રહેવાની છે. સૂર્ય હંમેશા સૂર્ય જ રહે. એને કદાચ ઉલુક જેવા કોઈ એવું કહે કે આ સૂર્ય નથી, તો એને લઈને કહે સૂર્યનો મહિમા ઘટી નથી જતો, પણ જે લોકો એનો સ્વીકાર કરે એનો મહિમા વિશેષ વધતો હોય છે. વાસ્તવિકતા ક્યારેય અવાસ્તવિકતા થતી હોતી નથી. એટલે શાસ્ત્રીજી મહારાજ આ બધી જ વાસ્તવિકતાઓને બરાબર નિહાળે છે અને બરાબર પાકી કરે છે. તો સ્થાવર મિલકતોમાં પણ શાસ્ત્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ આટલી જગ્યાએ જોયું, નિહાળ્યું અને ચકાસીને પાકું કર્યું. અને હવે છેલ્લું પ્રમાણ, માણસ પોતે પોતાને જેવો ઓળખે છે એવો બીજા કોઈ એને ઓળખતા નથી. આપણે આપણને જેવા ઓળખીએ છીએ એવા બીજા આપણને ઓળખતા હોતા નથી. આપણા બે ચહેરા રહેલા છે, એક બાહ્ય ચહેરો અને બીજો એક આંતરિક ચહેરો. બાહ્ય ચહેરો કદાચ આપણે જુદો બતાવીએ અને અંતરમાં કંઈક વર્તતા હોય જુદું. બહારથી આપણે આમ સારા લાગીએ પણ અંતરમાં સારા ન પણ હોઈ શકીએ. બહારથી કદાચ કોઈક માણસ ખરાબ લાગતો હોય પણ અંતરથી માણસ સારો હોય. બહારની પ્રકૃતિ બરાબર ન હોય પણ અંદરની પ્રકૃતિ એની વ્યવસ્થિત હોઈ શકે. એટલા માટે માણસ બે પ્રકારનો રહેલો છે. પણ માણસ જેવો પોતાને ઓળખે છે એવા બીજા માણસ એને ઓળખી શકતા નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે જ પોતાના સ્વરૂપની વાત કરે, પોતે જ હવે જે છે એ જ પોતે જણાવી રહેલા છે. ધારો કે કોઈ ડોક્ટર હોય કે એન્જિનિયર હોય કે MBA થયેલો હોય કે CA થયેલો હોય કે પછી વકીલ હોય, આપણે એમને પૂછીએ કે તમે શું થયા છો, તો ડોક્ટર હોય તો બોલે જ નહીં હું ડોક્ટર થયો, વકીલ હોય બોલે હું વકીલ થયો છું. એમાં એની પ્રશંસા છે, એ જે છે એ બોલે છે. અને એ પણ સામેથી નથી બોલતો, તમે એને પૂછો છો ત્યારે બોલે છે. એટલે એ પોતે પ્રશંસા કરતો નથી પોતાની, પણ જે વાસ્તવિકતા છે એ પોતે જણાવી રહેલા છે. એમ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર હતા તો પોતે પોતાના સ્વરૂપની વાત કરે છે. પ્રસિદ્ધ પ્રસંગ સંવત 1923ની સાલ વડતાલની અંદર ચૈત્રી પૂનમનો સમયો બહુ દબદબાપૂર્વક ઉજવવામાં આવ્યો અને એની સભા થઈ. હવે સભા વખતે આચાર્ય મહારાજને ગુણાતીતાનંદ સ્વામી દંડવત કરી અને બેઠા. એ વખતે હાર પહેરાવવા માટે ધક્કા મૂકી થઈ અને રઘુવીરજી મહારાજના મોટા ભાઈ ગોપાળજી દાદા, આ ગોપાળજી દાદા એને આગળથી કહેવરાવી દીધું હતું કે તમારે ગુણાતીતાનંદ સ્વામીને ઠપકો આપવાનો છે. અને એટલું પણ આપણે યાદ રાખીએ કે જેટલા જેટલા મહાન પુરુષો રહેલા છે એ દરેકને કંઈક ને કંઈક સહન કરવું પડ્યું છે, તો જ એની મહાનતા એ દીપી ઉઠેલી છે. જો એ સહન ન કરે તો જગતને ક્યાંથી ખ્યાલ આવે કે આ મહાન રહેલા છે. સુવર્ણની હંમેશા પરીક્ષા થાય છે, લોઢાની કોઈ પરીક્ષા કરે નહીં. એમાં શું પિત્તળ કે લોઢાની પરીક્ષા કરવાની, સોનું છે કે નહીં એની જ હંમેશા પરીક્ષા થતી હોય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એને ઠપકો આપવાનું નક્કી કર્યું આ બધાએ ભેગા થઈને કે ગોપાળ દાદાએ ઠપકો આપવાનો છે, વાત કાઢવાની. એવો આખી ગોઠવણ કરવામાં આવી. અને એમાં જ્યારે હાર પહેરાવવા માટે ધક્કા મૂકી થઈ તો ગોપાળ દાદા એ પોતે બોલે છે કે નિયમ ધર્મ બરાબર રાખતા નથી, હરિભક્તોના પ્રેમલા થયા છે અને સ્વામીને પણ ભગવાન થવું છે. આવો શબ્દ જ્યારે વાપર્યો કે કોઈને સ્વામી કહેતા નથી અને પોતાને પણ ભગવાન થઈને પૂજાવું છે. આ પ્રમાણે ગોપાળજી દાદા બોલ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી અત્યાર સુધી તો કશું બોલ્યા નથી, પણ હવે ગુણાતીતાનંદ સ્વામી એ પોતે સાંભળી અને પાલ ગામના એક ભાદા પટેલ ત્યાં આગળ સભાની અંદર હતા. એ ભાદા પટેલનું કાંડું પકડી અને ગુણાતીતાનંદ સ્વામી પોતે ઊભા થયા અને ઊભા થઈ અને ત્યાં આગળ પોતે વાત કરે છે. શું વાત કરે છે કે કોઈ અમને ભગવાન કહેશે તો એ ગધેડો લેખાશે,
બહુ સ્પષ્ટ શબ્દોમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમને કોઈ ભગવાન કહેશે તો એક ગધેડો લેખાશે. ભગવાન તો એક સર્વોપરી સર્વ અવતારના કારણ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી રહેલા છે. અને શાસ્ત્રમાં જેને અક્ષર બ્રહ્મ કહ્યા છે તે આજે તમારી સભામાં તમારી સમક્ષ વાતો કરે છે. હા, ભગવાન તો સહજાનંદ સ્વામી છે, પણ શાસ્ત્રમાં જેને અક્ષર બ્રહ્મ કહ્યા છે એ તમારી સામે આ સભાની અંદર વાતો કરી રહેલા છે. બહુ સ્પષ્ટ ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મનો અવતાર છે એ વાત કરી એમણે. અને આટલું કહી એને ઓળખી રાખજો, આટલું કહીને ગુણાતીતાનંદ સ્વામી છે પોતાના સ્થાને બેસી ગયા. પણ અહીંયા આગળ ઇંગિત કર્યો, સ્પષ્ટ શબ્દોમાં ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે શાસ્ત્રમાં જેને અક્ષર બ્રહ્મ કહ્યા છે એ અમે છીએ. તો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ હતા તો પોતાની વાત એમણે પોતાની કરી. જો ન હોત તો એમને કરવાની કોઈ દિવસ આવતની અંતિમ પ્રમાણ છે. જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી વિદાય લીધી, છેલ્લી વિદાય. 40 વર્ષ 4 માસ અને 4 દિવસ એમણે કથા વાર્તા જુનાગઢની અંદર કરી. હવે જુનાગઢની છેલ્લી વિદાય લઈ અને નીકળી રહ્યા છે. છેલ્લું વાક્ય પણ બોલે છે કે 40 વર્ષ 4 માસ ને 4 દિવસ અહીંયા આગળ રહ્યા, હવે સત્સંગમાં ફરીશું અને મહુવા જઈને રહીશું. મહુવા ગયા જ નથી. સત્સંગમાં ફર્યા ખરા પણ મહુવા પોતે ગયા નથી. પણ છેલ્લી વિદાય લીધી ગુણાતીતાનંદ સ્વામીએ એ વખતે વંથલીની અંદર જાય છે. અને વંથલીમાં કલ્યાણભાઈના દીકરા એવા દેવજીભાઈ ત્યાં આગળ હતા. અને એ દેવજીભાઈ ને ઘરે સ્વામી ત્યાં આગળ ગયા. દેવજીભાઈ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, આપણે સૌ અક્ષર બ્રહ્મની વાત કરીએ છીએ, તે અક્ષર કેવું હશે? બહુ સ્પષ્ટ અહીંયા આગળ પૂછે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને જવાબ આપ્યો કે આ તારા ઘરમાં બેઠું છે એ જ અક્ષર છે. જે અક્ષરની વાતો કરવામાં આવેલી છે એ અત્યારે આ તારા ઘરમાં બેઠેલું છે અક્ષર. તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની ઓળખાણ સ્પષ્ટ ત્યાં આગળ કરાવી. સ્વામીની વાતો 3જા પ્રકરણની 38, આવા 1, 2 ની 20 પ્રમાણ છે. હું આ છેલ્લું પ્રમાણ આપું છું. 2, 3 આગળ આપણે શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રને માણવાનું હોવાથી તો 3જા પ્રકરણની 38મી વાત, જેમાં ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ કહે છે કે બીજું અધિક કાંઈ સમજવાનું નથી. એટલું જ સમજવાનું છે કે મહારાજને પુરુષોત્તમ જાણવા અને આ સાધુને અક્ષર જાણવા. આટલી સ્પષ્ટતા ગુણાતીતાનંદ સ્વામી પોતે કરે છે. ટૂંકમાં આવી રીતે પોતે જ પોતાના સ્વરૂપની વાત કરી. અને આ 7 રીતે શાસ્ત્રીજી મહારાજે વડતાલમાં રહી અને પ્રમાણો શોધ્યા અને પાકું કર્યું. હવે વિદ્વાન હતા, હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા અને 18 પરમહંસોનો સમાગમ પણ કર્યો હતો. વિજ્ઞાનાનંદ સ્વામી એમના ગુરુ હતા. મહારાજને મળેલા પણ ઘણા હરિભક્તો પણ એ વખતે હતા. આટલા બધા હરિભક્તો, સંતો, શાસ્ત્રો બધા જ પ્રમાણો શોધી અને શાસ્ત્રીજી મહારાજ હવે વડતાલની અંદર વાતોનો પ્રારંભ કરે છે. જ્યાં આગળ અક્ષરનો સ્વીકાર કરવા માટે કોઈ તૈયાર નથી, જ્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન કરવા માટે લોકો તૈયાર થયેલા છે. ન કહેવાના શબ્દો ગુણાતીતાનંદ સ્વામીને બોલનારા ત્યાં આગળ રહેલા છે. હવે ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ વાતનો પ્રારંભ કર્યો. એટલે વિઘ્નો આવવાના છે, લોકો મુશ્કેલી કરવાના છે. અને કેવી કેવી મુશ્કેલીઓની અંદર શાસ્ત્રીજી મહારાજ કેવી સ્થિરતા ને ધીરતા રાખે છે એ આપણને ખબર પડે. આમ તો મકરંદ દવે એક જગ્યાએ બહુ સરસ વાત કરી કે કહો આફતોને ખુશીથી પધારે, અમે કોઈથી ક્યાં અદાવત કરી છે. હવે સારું કામ કરવાનું હોય દુનિયાની અંદર અને કોઈ જગ્યાએ આવો એક અધ્યાત્મ માર્ગ નૂતન પ્રવર્તાવો હોય તો સ્વાભાવિક રીતે મુશ્કેલીઓ તો આવવાની જ હતી. પણ મુશ્કેલીઓને શાસ્ત્રીજી મહારાજે ઘરેણા સમજ્યા. મુશ્કેલીઓને શણગાર શાસ્ત્રીજી મહારાજ પોતે સમજે છે. ડિફિકલ્ટીઝ આર જેમ્સ ટુ મી, એટલે કે આ ભલે ને મુશ્કેલીઓ આવે એ તો અમારા શણગાર છે એવું સમજીને શાસ્ત્રીજી મહારાજ પ્રારંભ કરે છે. હવે વડતાલની અંદર
શાસ્ત્રીજી મહારાજનું મંડળ છે ભગતજી મહારાજના મંડળ તરીકે ઓળખાતું હતું અને આ મંડળનું નામ ધ્યાની મંડળ હતું. કેમ ધ્યાની મંડળ? એટલે આ સંતો બધા થોડો સમય ધ્યાન કરે, પાછી વૃત્તિ વાળી અને પછી જે કંઈ હરિભક્તો આવ્યા હોય એને શાસ્ત્રીજી મહારાજ વાતો કરે અને વાતોની અંદર પણ સંતના લક્ષણો આ બધી વાતો કરે એટલે સ્વાભાવિક રીતે કોઈને ગમે નહીં. તમે કોઈ ન વર્તતા હોય એને સ્પષ્ટ કહો કે તું આ નથી વર્તતો એટલે તમે જોજો વન એન્ડ ઓલ કોઈને ગમશે ક્યારે. ગમે તેટલી ઊંચાઈએ માણસ ઊભો હોય તોય તમે કહેશો એને સાચું ખોટું નહીં, સાચું કહેશો કે તું આ બરાબર નથી કરતો એટલે એને કોઈ દિવસ નહીં ગમે. એટલે ડેલ કાર્નેગીએ પુસ્તક લખ્યું છે કે જિંદગી જીવવાની જડીબુટી. જિંદગી જીવવાની જડીબુટી આખું પુસ્તકનો સાર ખાલી એટલો જ છે. આ પુસ્તકની લાખો ને કરોડો નકલો વેચાઈ ગયેલી છે. એમાં એને સાર એટલો જ કહ્યો કે ખોટી વાત કહેતી વખતે આ માણસ ખોટો છે એને ધીરે રહીને કેવું, જુદી રીતે, પણ ડાયરેક્ટ કહેશો તો મુશ્કેલી પાડશે જ. કારણ કે બધા જ પોતાની જાતને હોશિયાર માને છે. દરેક એવું માને છે કે હું કંઈક સારો છું અને હું સારું વર્તું છું, હું ડાપણ વાળો છું, મારામાં જેવું ડાપણ છે એવું કોઈમાં રહેલું નથી. બધા જ પોતાની જાતને હોશિયાર માને છે. મૂર્ખમાં મૂર્ખ આ દુનિયાનો હોય એ પણ એવું માને છે કે હું ખરેખર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રહેલો છું. આ જ ભગવાનની હોશિયારી છે. ભગવાન માણસને જે બનાવેલો છે આ કાનમાં કહીને જ મોકલેલો છે કે તારા જેવો કોઈ નથી. ભગવાનને કાનમાં કહીએ કહેવત છે આ તો કે ભગવાન દરેકને બનાવતી વખતે આ મોકલે છે કહીને કે જા તારા જેવો કોઈ નથી. એટલે કોઈને ગાંઠતા નથી, કોઈને ગાંઠતા નથી એનું કારણ જ આ રહેલું છે. હવે શાસ્ત્રીજી મહારાજ વાસ્તવિકતા વડતાલની અંદર રહી અને પ્રસ્તુત કરે છે અને ગુણાતીતાનંદ સ્વામીની વાતનો એને પ્રારંભ કર્યો. જેવો પ્રારંભ કર્યો એટલે મુશ્કેલીની શરૂઆત, અને એટલી બધી મુશ્કેલીઓ વધી ગઈ કે ન પૂછો વાત. એક વખત શાસ્ત્રીજી મહારાજ દર્શન કરવા માટે જાય છે અને ત્યાં આગળ દર્શન કરતા હતા. ઘનશ્યામદાસ કરીને એક સાધુ હાથમાં સૂયો લાવેલા અને જોરથી શાસ્ત્રીજી મહારાજના સાથળમાં કોઈ ન જુએ એવી રીતે સૂયો પહોંચી દીધો. સ્વાભાવિક રીતે સૂયો મારે લોહી તો નીકળવાનું અને લોહીની ધાર થઈ ધોતિયાની નીચે. એ વખતે શાસ્ત્રીજી મહારાજ ઉતારે આવતા હતા. આવતા જ્યાં જ્યાં પગલા મૂકે ત્યાં લોહીના પગલા. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજનું ધોતિયું અંગૂઠામાં ભરાણું, સેજામ એટલે સેજામ લથડ્યા. એક તો દુખાવો હતો એમાં પણ ધોતિયું ભરાણું. અને બીજા સંત તૈયાર જ હતા, સુકૃત જીવનદાસ જેવા શાસ્ત્રીજી મહારાજ એમ સેજ લથડ્યા એટલે પાછળથી જોરથી ને લાત મારી અને પડતા ઉપર પાટવા, પડ્યા ઉપર પાટું એકદમ લાત મારી અને માંડ ત્યાંથી બચી અને શાસ્ત્રીજી મહારાજ ઉતારે આવ્યા. કશું જ બોલતા નથી. આટલું લોહી નીકળ્યું છે તો પણ એક શબ્દ મુખમાંથી નીકળ્યો નથી. એટલા માટે એક પર્શિયન કહેવત છે કે બ્લડ ડઝ નોટ વોશ અવે બ્લડ. લોહીથી કોઈ દિવસ લોહી છે ને એ ધોવાય નહીં. લોહીથી લોહી ક્યારેય ધોવાય નહીં. એટલા માટે શાસ્ત્રીજી મહારાજ જાણે છે કે આ લોકો અણસમજણમાં અત્યારે બોલી રહેલા છે. ભગવાન કરે ને કોક દિવસ એને સમજણ આવે. અને શાસ્ત્રીજી મહારાજ એકદમ શાંત રહ્યા, ઉતારે ગયા. હવે ઉતારે જઈ અને શાસ્ત્રી મહારાજ જે કંઈ પાટાપિંડી કરવાની હતી એ બધું જ કરે છે. અને પછી શાસ્ત્રીજી મહારાજને થોડું સારું થયું. હવે પોતે વિચરણ માટે નીકળી રહેલા છે. વડતાલથી આગળ વિચરણ કરતા કરતા સારંગપુર આવવા તૈયાર થયા. વિચરણમાં બધે જનસંતો નીકળતા એ વખતે રસ્તાની અંદર વડોદરા આવે છે. તો વડોદરામાં શંકર ભગત અને માવા ભગત આ બે શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરે છે કે આ વડોદરામાં તમે થોડો લાભ આપી અને પછી આગળ સારંગપુર જાઓ. તો શાસ્ત્રીજી મહારાજ વડોદરામાં રોકાઈ ગયા થોડો સમય. અને રાત્રે 12 વાગ્યા સુધી શાસ્ત્રીજી મહારાજ વડોદરામાં વાતો કરે છે. બધા હરિભક્તોને આજુબાજુ જે હતા સંતો એમને જ્યારે વાત કરતા હતા શેની કરતા હતા તો કે સંતના લક્ષણની.
સાચા સંતના અંગ એંધાણ રે જોઈ લેવા જીવડીએ, જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ. આ નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં સંતોના અને અસંતના લક્ષણો લખ્યા છે. વિચાર કરો, નિષ્કુળાનંદ સ્વામી તો મહારાજના વખતમાં જ કહેવાય ને, અને મહારાજના વખતમાં ગ્રંથ લખે છે 64 પદી. એ 64 પદી ગ્રંથ સંતોએ 2-3 વખત ફાડી નાખ્યો. ફાડી નાખનારા કોઈ બીજા નહોતા, આજુબાજુના જ હશે ને ફાડી નાખનારા, આપણા આજુબાજુના. નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથ લખી માટલામાં પૂરી ગ્રંથને ભરી અને માટલું નીચે દાટી દીધો, જેથી કરીને કોઈ ફાડે નહીં. હવે નહીં ગમતું હોય તો જ ફાડે ને. વર્તનની વાતો કેવી ક્યાંથી સારી લાગે? કોઈ દિવસ સારી ન લાગે ને. વર્તવાનું જ્યાં આવે ત્યાં તકલીફ હંમેશા પડવાની જ છે. અને નિષ્કુળાનંદ સ્વામીના લોકો કયા છોડી ફાડ છે કે સુથાર હતા, અને એટલા વૈરાગી સંત હતા કે ભલભલાની આજુબાજુ ઉભા ન રહી શકે, એટલો બધો તીવ્ર વૈરાગ્ય નિષ્કુળાનંદ સ્વામી. વિચારો કરો, વડોદરાની અંદર ગયા અને દૂધપાકની રસોઈ થઈ, લોકો રાજી થાય. કેમ અત્યારે રાજી થઈએ છે તો લોકો રાજી થાય દૂધપાક જોઈને, અને નિષ્કુળાનંદ સાહેબ પોટલા બાંધે, હાલો એ કે કેમ દૂધપાકની રસોઈ થઈ. ગોપાળાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કે નિષ્કુળાનંદ સ્વામી તો અહીંયાથી એ જવાની તૈયારી કરે છે કે કેમ સ્વામી, કે નહીં ફાવે, કેમ દૂધપાક. હવે બધા રાજી થવા જોઈને, પણ પછી નિષ્કુળાનંદ સ્વામીએ એ દૂધપાક ઢોળાવી નાખ્યા. હા, કોઈને પીવા કેટલો વૈરાગ્ય હશે કે દૂધપાક ઢોળી નાખો, કોક બીજા પીશે તોય મુશ્કેલી થશે. હવે આટલો બધો વૈરાગ કોનાથી સહન થાય? અને એમાં એમણે સાધુઓના બધા લક્ષણો લખ્યા. સંત અસંતની ઓળખાણ પાડી છે પુરાણમાં, સુણી સર્વે જન સુજાણ, તણાશોમાં તાણમાં, જળ ભરત જનક જયદેવ, એવું થાવું આપણે, તારે કરતા અસંતની સેવ, વાત કહો કેમ બને. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી 64 પદી ઉપર નિરૂપણ કરતા હતા. વિરોધીઓ બધા ભેગા થઈ ગયા, અને આ નિષ્કુળાનંદ સ્વામીના પદ ઉપર શાસ્ત્રીજી મહારાજ નિરૂપણ કરતા હતા. એટલે આજુબાજુ બધા સંતો ભેગા થઈ ગયા. કા યજ્ઞ પુરુષ દાસ આ સંત લક્ષણોની વાત કરે છે, એટલે બધા ખાનગીમ ધીરે ધીરે શરૂ થયો. અને ધીરે ધીરે એવું શરૂ થયો કે બધા મારવા માંડ્યા, ઈંટોનો ઘા કરવા માંડ્યા બંગલા ઉપર. અને એમાં જો યજ્ઞ પુરુષ બહાર નીકળે તો એકાદ ઈંટ મારી દે એટલે કાર્યક્રમ થાય પૂરો. હવે એ તો અંદર હતા, પછી બંગલો સળગાવે છે આખો, કે બંગલો સળગી જાય એની જોડે યજ્ઞ પુરુષ દાસ છે એનું પણ કાસળ નીકળી જાય. જ્યારે બંગલો સળગાવ્યો એવા સંજોગોની અંદર મોતીભાઈએ, પ્રસંગ લાંબો છે પણ મોતીભાઈએ ઘનશ્યામભાઈ વેદને સમાચાર આપ્યા, અને પછી ફટાફટ ત્યાં આગળ બધું થયું, અને પોલીસ પણ ત્યાં આગળ આવી. બધા ગભરાઈ ગયા સંતો, પોલીસ આવે એટલે ગભરાઈ જાય ને. અને વખતે બધા સંતાઈ જાય છે જે લોકોએ આ બંગલો સળગાવ્યો, આ ઈંટો નાખેલી હતી. અને એ વખતે ત્યાં સ્વામીશ્રીને કહેવામાં આવે છે, શાસ્ત્રીજી મહારાજ કે નામ આપો કોણ હતા. અજાત શત્રુ કે નામ આપો કોણ હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કે અમારે કોઈના નામ આપવા નથી, કોઈના નામ ક્યારેય શાસ્ત્રીજી મહારાજે આપ્યા નથી. તો આવા પોતે અજાત શત્રુ હતા. અને કેટલો હવે તો વિઘ્ન શરૂ થાય છે. નંદ કિશોર દાસ કરીને સાધુ હતા. આ પ્રસંગ આપણે જાણીએ છીએ, પણ એનું પાછળનું રહસ્ય બહુ સમજવા જેવું છે. નંદ કિશોર દાસ હવે માંદા હતા, અને શાસ્ત્રીજી મહારાજ વડતાલના સભા મંડપની અંદર પોતે વાતો કરતા હતા, ખૂણામાં બેસીને વાત કરતા હતા. એટલે આ જ્ઞાનને ખૂણિયું જ્ઞાન કહેવામાં આવે. કારણ કે છડે ચોક તો વાત કરવી જરા અઘરી પડતી હતી, એટલે ખૂણામાં બેસે અને અક્ષર બ્રહ્મની વાતો કરે, એટલે આ જ્ઞાનને ખૂણિયું જ્ઞાન તરીકે બધા કહેતા હતા. એમાં નંદકિશોરદાસ માંદા હતા, એટલે એક સાધુને મોકલે છે કે તું ત્યાં જા, એ લોકો જે સભા કરે છે ત્યાં પાણી માટલું લઈને જજે, અને સભા નજીક આવે તો તારે પડી જવાનું, એટલે માટલું ફૂટી જાય એટલે પાણી ઢોળાય એટલે બધા ઊભા થઈ જાય. અને બીજાને મોકલે છે કે તું ત્યાં જા અને ખૂણામાં રહી અને તારે મરચાની ધૂણી કરે. મરચાની ધૂણી થાય એટલે છીકા છીક કરવા માંડે, બધા ઊભા થઈ જાય. અને આ નંદકિશોરદાસ શું કહે છે કે અત્યારે તો હું માંદો છું, જો સાજો હોત તો શાસ્ત્રીને ખબર પાડી દે, જો હોત તો ખબર પાડી દે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં લખ્યો
કેને દુઃખ દેવાનો દિલ મારે, ભૂલ્યે ભૂંડો ભાવ નથી, પર ઉપકારે પળ પળ મારે, ઉપજે ઈચ્છા અંતરથી. જો કેને દુઃખ દે, સાધુના લક્ષણમાં છે. આ નંદ કિશોરદાસ એવું બોલે છે, હું ખબર પાડી દે છે. હવે લડવાનું હોય છે, આ આશ્રમ લડવાનો આશ્રમ છે. આ આશ્રમ તો નમવાનો આશ્રમ છે. આ આશ્રમની અંદર તો કોક મારે એને શણગાર શ્રીજી મહારાજે કહેલા છે શિક્ષાપત્રીની અંદર. પણ નંદ કિશોરદાસ જ્યારે આવું બોલે છે એ વખતે ગોરધનભાઈ કોઠારી સ્વામીશ્રીને બોલાવીને કહે છે કે ભેખ કોષ અને કોદાળી લઈ અને તમારું મૂળ ઉખેડવા બેઠા છે, તેથી મને મૂંઝવણ થાય છે. હવે ગોરધનભાઈ કોઠારીને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે કેટલો ભાવ ને આદર હશે કે અત્યારે હું જોઉં છું આ બધા ભેખ તૈયાર થયા છે અને તમારું કાસળ કાઢવા માટે કોષ અને કોદાળી લઈને તમને ઉખેડવા માટે પ્રયત્ન કરે છે. પણ શાસ્ત્રીજી મહારાજ તો સાગર જેવા હતા, એ દરેકનું સહન કરતા હતા. ક્યારેય શાસ્ત્રીજી મહારાજે આ પ્રકારે વિરોધ ન કર્યો. જેમ કહ્યું ને, સાગર જેવા દિલડા જેના, કેદી નવ છલકાય જે, ઝેરના ઘૂંટડાને જીરવી જાણે, અમૃત સૌને પાય, સાચા સાધુ એમ ઓળખાય. પોતે ઝેર પીવે અને બીજાને અમૃત પાય. અને ખરેખર પ્રસંગ આવ્યો પણ ખરો વડતાલની અંદર કે બારસના પારણા કરવા માટે શાસ્ત્રીજી મહારાજ જ્યારે ભંડારમાં જાય છે ત્યારે ખીચડીની અંદર કાતિલ ઝેર ભેળવી દેવામાં આવેલું, અને એટલું કાતિલ ઝેર હતો કે જેની તરત અસર થઈ જાય અને માણસ મરી જાય. હવે શાસ્ત્રીજી મહારાજ ગયા પણ ખરા. ખીચડી આવી પણ પથ્થરમાં, અને ભયંકર ખીચડીમાં વાસ પણ હતી. અને શાસ્ત્રીજી મહારાજ જેમ વલ્લભાચાર્યે પ્રસાદનો અનાદર ન કર્યો, એવી જ રીતે શાસ્ત્રીજી મહારાજ પણ પ્રસાદનો અનાદર નથી કરતા. એક કોળીઓ જ્યાં ખીચડી ખાધી તરત ગળું જલાઈ ગયું અને એ ગળું બેસી ગયું તરત જ. અને સ્વામી ઊભા થઈ ગયા, શરીર લથડવા લાગ્યું. એક ભગતે સ્વામીનું કાંડું પકડી લીધો અને હરિભક્તો જે બધા હતા એ હરિભક્તો સ્વામીને પકડી અને આસને લઈ જાય છે. થોડું ઘી પાય છે જેથી કરી અને ઝેરની અસર ઓછી થાય. અને થોડુંક જ્યાં સારું થાય છે, શાસ્ત્રીજી મહારાજ આજુબાજુ જે બધા ગભરાઈ ગયા કે શું થશે, આ પરિસ્થિતિ કેવી સર્જાશે. અરે શાસ્ત્રીજી મહારાજ બહુ સરસ એક વાક્ય બોલે છે કે તમે કોઈ ગભરાતા નહીં, કોઈ ચિંતા ન કરતા. જો મીરાનું ઝેર ભગવાન પચાવે તો આપણું નહીં પચાવે, આપણું ઝેર ચોક્કસ મહારાજ પચાવશે, મને કંઈ થવાનું નથી. એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ બોલે છે. અને ત્યાર પછી 13ની બપોરે ભંડારમાં જે બધા સાધુઓ હતા, આ 12નો પ્રસંગ, હવે 13નો પ્રસંગ. ભંડારની અંદર જે બધા સાધુઓ હતા એને નક્કી કરીને આ તો કાર્યક્રમ ફેલ ગયો, આમાં તો કઈ આને ઝેરની અસર થઈ ને, હવે આપણે એવું કર્યું કે કાર્યક્રમ ફેલ જ ન જાય, સીધા પતી જ જાય. એટલે બધા 20-25 સંતો ગોઠવાઈ ગયેલા ત્યાં આગળ કે જેવા જમવા આવે એટલે મોટા મોટા ચૂલાઓ ત્યાં વડતાલની અંદર હતા. સમય ઉત્સવ નિમિત્તે આ બધા ચૂલાઓ પ્રગટાવવામાં આવે અને જેવા શાસ્ત્રી આવે ચૂલામાં નાખી દે. શાસ્ત્રીજી મહારાજ આવ્યા એટલે બધું સમજી ગયા. હરિભક્તો હવે એને આ પ્રમાણે રેઢા મેલતા નથી, એને એકલા જવા નથી દેતા. અને જ્યાં આવ્યા ત્યાં ધક્કામુક્કી થવા માંડી. ધક્કામુક્કી થઈ એટલે હરિભક્તો સમજી ગયા કે આમાં કંઈક ગડબડ છે. અને સ્વામીશ્રીને 1-2 હરિભક્ત સહી સલામત રીતે અન્ય જગ્યાએ લઈ ગયા અને જે કંઈ કાવતરું હતું એ થઈ શક્યું નહીં. અને ત્યાંથી શાસ્ત્રીજી મહારાજનો બચાવ થયો. શાસ્ત્રીજી મહારાજ એવું જાણતા હતા કે આ બધા અહીંયા આગળ ભંડારમાં છે, રસોઈ કરનારા સંતો હતા અમુક, અને લોકોએ નક્કી કરીને ભંડારમાં આવેલ મારી નાખવા. તો શાસ્ત્રમાં એક જગ્યાએ એવું કહે છે, આમ તો તુલસીએ રામાયણમાં લખેલું છે આ, કે જ્યારે મારીચ, એ મારીચને રાવણ કહે છે કે મારે સીતાને ઉપાડવા તું મને મદદ કર. મારીચ કે હું મદદ આમાં ન કરું, સીતા માતાને શા માટે તમે ઉપાડો છો, મારીચ એવું કહે છે. હવે રાવણ કે જો તું મને મદદ નહીં કર હું તને મારી નાખીશ. હવે એ વખતે મારીચ બહુ સરસ તુલસીએ એક ચોપાઈ લખી છે કે આટલાની સાથે કોઈ દિવસ વિરોધમાં પડવું નહીં, આટલાની સાથે કોઈ દિવસ વિરોધ. આ બધા રસોયા હતા આજુબાજુ, બધા જ આજુબાજુ રસોયા હતા. એટલે ત્યાં આગળ કહે છે
કે તબ મારીચ હૃદય અનુમાના નવહી વિરોધે નહીં કલ્યાણા શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની વૈદ બંદી કભી ભાનસ ગુની. આ 8 માણસની સાથે ક્યારેય વાદ વિવાદમાં પડવું જ નહીં. પહેલું શસ્ત્રી, જેના હાથમાં શસ્ત્ર હોય ને એની સાથે વાદ વિવાદ ન કરો. હા, તમારી પાસે શસ્ત્ર હોય તો બરાબર છે, પણ આપણી પાસે શસ્ત્ર ન હોય અને જેને શસ્ત્ર ધારણ કરેલા હોય એની સાથે ક્યારેય વાદ વિવાદમાં પડવું નહીં. મર્મી, જે લોકો મર્મને બરાબર જાણતા હોય એની સાથે પણ વાદ વિવાદમાં ક્યારેય પડવું નહીં. પ્રભુ એટલે કે સ્વામી, જેની પાસે સત્તા હોય, સત્તાની પાસે શાણ પણ ક્યારેય કોઈનું ચાલે નહીં. સત્તાધારીની સામે કોઈ દિવસ પડવું નહીં. એની હાય હા, એની નાયે ના. તમારા હાથમાં સત્તા હોય ત્યારે પછી તમારે જે રીતે કરવાનું એ કરવાનું, પણ સત્તાધારીની સામે કોઈ દિવસ શાણા માણસો પડે નહીં. એની હામાં હા ભેળવીને કાર્યક્રમ કરવા માંડવાના. અને 60 માણસો હોય, 60 માણસની સામે પણ કોઈ દિવસ પડવું નહીં. ત્યાર પછી કે ધની, ધનવાન, એની પાસે રૂપિયા હોય, પણ અત્યારે રૂપિયાથી જ કામ થાય છે. રૂપિયાથી કેટલા કામ થાય છે, એટલે રૂપિયાવાળાની સાથે પણ ન પડવું. વૈદ હોય ને, વૈદની સામે ક્યારેય પડવું ને એનો વિરોધ ન કરો. બંદી એટલે કે ભાટચારણ હોય ને, બંદી એટલે ભાટચારણ, ભાટચારણની સામે ન પડવું, કારણ કે એ લોકો કંઈ જુદી રીતે આપણને ચિત્રી મારે, જુદી રીતે ચિત્રી મારે, એટલે એ લોકોની સામે પણ પડવું. કવિ હોય, કવિની સામે ન પડવું. છેલ્લે કહે છે ભાનસ ગુની, રસોયાની સામે ક્યારેય પડવું નહીં. રસોયા હોય એ લોકોને, કારણ કે ક્યારે શું કરે કઈ નક્કી નહીં. રસોઈ એને બનાવવાની હોય એટલે કોઈ નક્કી નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજ જાણે છે કે આ બધા તો આવા છે રસોયા, રસોઈ ઘરમાં રહે છે, બીજા એને અંદર ભળેલા છે, આની સામે પડાય નહીં. એટલે ત્યાં આગળથી શાસ્ત્રીજી મહારાજ ઉતારા ઉપર ગયા અને હવે વડતાલની અંદર ખૂબ મુશ્કેલીઓ વધવા લાગેલી છે. અને મુશ્કેલીઓથી બચવા માટે ઝવેરભાઈ એ સ્વામીશ્રીના મંડળની માગણી કરે છે કે બોચાસણ બાજુ સ્વામીશ્રીના મંડળની માગણી કરીએ કે ત્યાં આગળ વિચરણ કરે. ગોરધનભાઈ કોઠારીની પાસે ગયા કે સ્વામીના મંડળની તમે ચિઠ્ઠી આપો. ગોરધનભાઈ કોઠારીએ કહ્યું કે તમે આચાર્ય મહારાજની પાસે જાઓ. આચાર્ય મહારાજની પાસે ગયા એટલે કહ્યું કે ગોરધનભાઈ કોઠારીની પાસે જાઓ. ગોરધનભાઈ કોઠારીની પાસે આવ્યા એટલે આચાર્ય મહારાજ પાસે મોકલે છે. 1-2 વખત નહીં, 4 વખત આમ થયું. 4 વખત એકબીજાની પાસે મોકલે છે અને ગોરધનભાઈ કોઠારીને 5મી વખત દબાણ કરી અને ઝવેરભાઈ કહે કે તમે ચિઠ્ઠી આપો. અને અત્યારે ચિઠ્ઠી આપો. ત્યારે ગોરધનભાઈ કોઠારી હવે 5મી વખત સ્પષ્ટતા કરે. શું કરે છે કે અત્યારે આ મંદિરમાં મારું કંઈ ચાલે તેમ નથી. આચાર્ય મહારાજ પાસે જાઓ. 4 આચાર્યોને સલાહ આપનારા છે, પણ વૃદ્ધ થયા. આંખની અંદર થોડીક ઝાંખપ આવી ગઈ છે. એટલે ગોરધનભાઈ બહુ લાચારીથી બોલે છે કે આ મંદિરમાં હવે મારું કંઈ ચાલે એવું નથી. જો સત્તા બદલાઈ રહેલી છે. જે વડતાલની અંદર 2000 સાધુઓ દંડવત કરતા અને ગોરધનભાઈ કોઠારી વડતાલની ગાદી, અને વડતાલની ગાદી એટલે ગોરધનભાઈ કોઠારી એનો પર્યાય હતા. એ જ ગોરધનભાઈ કોઠારી બોલે છે કે હવે મારું કંઈ ચાલતું નથી. હંમેશને માટે કોઈનું ચાલતું હોતું નથી. આ વખતે ગોરધનભાઈ કોઠારીના શબ્દો કે આ વખતે શાસ્ત્રીને મૂકીને જશો નહીં. બધા ચેતી ગયા. આ વખતે શાસ્ત્રીજી મહારાજને મૂકીને જવા જેવું નથી, કંઈક બની શકે એવું છે. અને એ વખતે બધાએ નક્કી કર્યું કે હવે વડતાલથી આપણે નીકળી જવું છે. શાસ્ત્રીજી મહારાજને આસને બધા ભેગા થઈ અને કહે છે કે હવે આપણે વડતાલથી નીકળી જવું છે. તો શાસ્ત્રીજી મહારાજ શું કહે છે કે ભગતજી મહારાજે મને કીધેલું છે કે તારા રાય જેવા કટકા થઈ જાય તો પણ તું વડતાલનો દરવાજો છોડતો નહીં, હું સાંધી દઈશ. દરજી હતા ને, તારા રાય જેવા ટુકડા થઈ જાય, કટકા થઈ જાય તો હું સાંધી દઈશ, પણ તો વડતાલનો દરવાજો છોડતો નહીં. આપણે કહીએ કે ગુરુની આજ્ઞા, એમાં કેટલા પર્વતપ્રાય શાસ્ત્રીજી મહારાજ હતા. બધા સમજાવે છે કે આપણે વડતાલથી નીકળી જવું, કે ના, ગુરુએ ના પાડેલી છે. ગુરુ જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. જ્યારે દિલ્હીનું અક્ષરધામ, એમાં જે નાનું મંદિર જ્યારે થયું ને એ વખતે સભા થયેલી, એમાં
અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે એક વાત કરેલી. શું કરેલી? કે યોગીજી મહારાજ તો એવું બોલી ગયા કે જમુનાના કાંઠે મંદિર કરવું છે, પણ પ્રમુખ સ્વામીની ગુરુ નિષ્ઠા તો જુઓ, કે બધી જગ્યાએ જમીનો મળતી હતી પણ ગુરુના એક વાક્યમાં એમને કોઈ જગ્યાએ મંદિર ન કર્યું અને અહીંયા આગળ પ્રતિષ્ઠા કરી. આને કહેવાય ગુરુ નિષ્ઠા. એટલે ગુરુના વાક્યની અંદર બરાબર પર્વત પ્રાય ગુરુ જેમ કહે એ જ પ્રમાણે એ કરવા તૈયાર થાય. તો ભગતજી મહારાજ કહ્યું, તારા રાય જેવા ટુકડા કરી નાખે તો હું સાંધી દઈશ, પણ વડતાલનો દરવાજો તું છોડતો નહીં. આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજને કહું. શાસ્ત્રીજી મહારાજ બધા ના પાડે કે વડતાલથી નીકળવું નથી. હવે એ અરસામાં ગુણાતીત જ્ઞાનના પ્રહરી, ગુણાતીત જ્ઞાનના પ્રવક્તા અને જેનું જીવન પણ શુદ્ધ અને પવિત્ર છે અને બહુ જ સારી રીતે ગુણાતીત જ્ઞાનને જાણે છે એવા કૃષ્ણજી અદા વડતાલ આવ્યા. હવે કૃષ્ણજી અદા શાસ્ત્રીજી મહારાજને સમજાવે છે કે વડતાલનો દરવાજો ન છોડવો એટલે શું? કે વડતાલની અંદર રહીને અથવા તો બહાર રહીને મહારાજે જે કંઈ નિયમ અને ધર્મ બતાવેલા છે એ નિયમ અને ધર્મ ન છોડવા. બાકી સ્થૂળ દ્રષ્ટિએ ભગતજી મહારાજ એવું ન કહે કે વડતાલનો દરવાજો છોડવો નહીં. કારણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહેલું છે, 2 શ્લોક શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યા કે દુષ્કાલસ્ય રિપૂણામ વા નૃપસ્યોપદ્રવેણ વા લજ્જા ધન પ્રાણનાશ પ્રાપ્ત સ્યાદ્યત્ર સર્વથા મૂલ દેશોપી સસ્વેષામ સદ્ય એવ વિચક્ષણે ત્યાજ્યો મદાશ્રિતૈ સ્થેયં ગત્વા દેશાંતરમ સુખમ. એટલે કે જ્યાં આગળ દુષ્કાળ હોય, કોઈક વખત રીપુ એટલે કે શત્રુઓનો ઉપદ્રવ હોય, રાજાનો ઉપદ્રવ હોય અને એ જગ્યાએ આપણી લજ્જા જતી હોય, ધનનો નાશ થતો હોય કે આપણા પ્રાણને તકલીફ પડતી હોય, પ્રાણનો નાશ થતો હોય, આવી પરિસ્થિતિ સર્જાય તો મહારાજ શું કહે છે? મૂળ દેશ અપી, મૂળ દેશ હોવા છતાં પણ અન્ય જગ્યાએ વાસ કરવો મારા આશ્રિતોએ. એટલે કૃષ્ણજી અદા સમજાવે છે, મહારાજની આજ્ઞા છે. આપણે અહીંયા આગળ મુશ્કેલી છે એટલે આપણે અહીંયા આગળથી નીકળી જવું જોઈએ. પ્રથમનું 78મું વચનામૃત, જેમાં ત્રિગુણાતીતાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે દેશ કાળ ક્રિયા સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શું ઉપાય કરવો? મહારાજ બહુ સ્પષ્ટ કહે છે કે દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગ્ર્યાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું. જો દેશકાળ બરાબર ન હોય, ત્યાં આગળ ઉપદ્રવ હોય તો ત્યાંથી ભાગી જવું અને અન્ય જગ્યાએ જ્યાં સાનુકૂળ વાતાવરણ હોય ત્યાં આગળ રહેવું. કૃષ્ણજી અદા બહુ સરસ રીતે શાસ્ત્રીજી મહારાજને આ અર્થ સમજાવે છે અને શાસ્ત્રી